જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધના પાટણમાં પંથક પણ પડ્યા, ઘેરા પ્રત્યાઘાત પડ્યા। સાંતલપુર વારાહીના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાહી મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ દ્વારા વીરપુર જલારામ મંદિર ખાતે જઈને જાહેરમાં માફી માંગવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ। आज रोज અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ, આવી અમારી સખત માગણી છે। અને જલારામ વીરપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફી આપી શકીએ, નકર આને માફી ના મળે। અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય, એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને જલા બાપાની માફી માગે એ જ અમારી અરજ અસ્તુ। જય જલારામ। ओके आदि अमो समग्र सनातनीओ तथा रघुवंशी समाज वाराही અને સાંતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશ જી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી, બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલતદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે। અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે, આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ છીએ। બોલો જય જલારામ બાપા। ભાઈ દેવચંદભાઈ વારાઈ ગોકલાણી।